વેલકમ. થેન્ક યુ સર. એમજી પ્રોજેક્ટ્સની બાબતમાં અમે બહુ વાત કરીએ છીએ. એઝ વી ઓલ નો ઇટ, વોટ ઇઝ એકચ્યુઅલી અ ગોલ ઓફ એમજી પ્રોજેક્ટ? એમજી પ્રોજેક્ટ એ કમ્પ્લીટ વોટર સોલ્યુશન પ્રોવાઈડર છે અને અમારો ગોલ છે કે ગુજરાતમાં નંબર 1 વોટર સોલ્યુશન પ્રોવાઈડર બનવું વિથ અ પ્રીમિયમ પ્રોડક્ટ્સ. એ નાનો અમારો ગોલ છે. Perfect. Now, what's the journey like? MG, I think MG is Mehul Gaur, right? હા. MG થી MG પ્રોજેક્ટ્સ કેવી રીતે બન્યા? કહું તો બેઝિકલી અમે એક બહુ નાના ટાઉનમાંથી આવીએ છીએ અને અમારા ફેમિલીમાં ફર્સ્ટ બિઝનેસ છે અને ટાઉનમાં બધા અમારું ફેમિલી જોબ જ કરતા હતા કંપનીમાં. એકચ્યુઅલી મારા ફાધર પણ નથી. અ, એ રૂટીન લાઈફ જે હતી 8 to 5 કંપનીમાં જવાનું, પછી પતી ગયું. છૂટા આપણે એમ જનરલી હોય છે કે ઊભા થયા એટલે પતી ગયું, પણ એ રૂટીન લાઈફ નથી કરવી. એટલે તો જ મેં મમ્મીને વાત કરી કે મારે જવું છે અમદાવાદ. કે કરી અહીંયા 2-4 રિલેટિવ્સ રહેતા હતા કે આપણી પાસે એટલું ફંડ તો નથી, પણ કે ચલો જા, તારે ઈચ્છા હોય તો જવાની. ત્યાંથી એ સ્ટાર્ટ થયું. હું અમદાવાદ આવ્યો, બધા રિલેટિવના ત્યાં 2-4 ત્યાં રહ્યો. પણ બેઝિકલી એન્જિનિયરિંગની અંદર મને હાઇડ્રોલિક્સ પમ્પિંગ સિસ્ટમમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. એટલે અમદાવાદમાં ફરતા ફરતા મને કોઈ કંપની બોર્ડ દેખાયું. મેં કોલ કર્યો કે ભાઈ તમારે ત્યાં છે રિક્વાયરમેન્ટ, કોઈ નોકરીની છે? તો કે હા, જસ્ટ આવી જાઓ. અને સેમ ડે મેં ત્યાં જોબ ચાલુ કરી. પછી પમ્પિંગ સિસ્ટમનો એક્સપિરિયન્સ થયો, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સનો એક્સપિરિયન્સ લીધો, હોટ વોટર જનરેટરનો, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, એ બધા વોટર રિલેટેડ એક્ટિવિટીઝ મને એ કંપનીમાં 18 યર્સ થયા. જોબ કરતાં એમાં એઝ એ સમ પર્સન્ટેજ ઓફ પાર્ટનરશિપ થઈ. દેન આઈ ડિસાઇડ કે હવે આપણે ક્વોલિટી પ્રોડક્ટ સાથે કરી શકીએ. ત્યારે પણ વન્સ અગેન એ ચેલેન્જ હતી, આખું મેનેજમેન્ટ ચેન્જ થયું. ફર્સ્ટ વેવ ઓફ કોરોના, ત્યારે બધાને એ થયું. મેં કીધું ત્યારે જ મેં સ્ટાર્ટ કરી આ એમજી પ્રોજેક્ટ્સ. In 2020. હા. Okay. પ્લસ મારો એક્સપિરિયન્સ અમદાવાદ ગુજરાત લેવલ એટલો થઈ ગયો હતો, એટલા સારા ક્લાયન્ટ રેટ થઈ ગયા હતા. અને નાઉડેઝ એવું છે કે આપણે જે પણ ડિઝાઇન કરીએ છીએ અમે કમ્પ્લીટલી સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ. ત્યાં નોટ એઝ એની સિંગલ કમ્પ્લેન અત્યાર સુધી 22 યર્સના મારા લાઈફને જે પ્રોફેશનલ એક્સપિરિયન્સ છે એમાં ક્યાંય પણ નથી આવી. ચાલો. અને આ રીતે એમજી પ્રોજેક્ટની જર્ની સ્ટાર્ટ થઈ. ઇન્સ્પાયરિંગ છે, બહુ ઇન્સ્પાયરિંગ છે. એન્ડ આઈ થિંક મેની ઓફ અસ કેન રિલેટ ટુ ધીસ. સ્મોલ ટાઉનમાંથી આવીને કરવું એન્ડ ઓલ, ઇટ્સ ટફ. એટલે ફર્સ્ટ બિઝનેસ છે અમારો. બધા જોબથી સેટિસ્ફાય હતા, પણ અમે નહોતા એટલા માટે. Correct. Why we choose MG projects, whereas other pump systems are there in market? આમાં કેવું છે, તમે આજે કોઈ પંપ સપ્લાયરને કોલ કરો કે મારે પંપ જોઈએ છે, સીધો એક જ ક્વેશ્ચન પૂછશે, કેટલા એચપીનો પંપ આપું? Yes. જ્યારે અમારે ત્યાં કોલ થશે ત્યારે એવું કહેશે, સર તમારી એપ્લિકેશન શું છે, તમારે શેના માટે પંપ જોઈએ છે. બીજું થશે કે તમે ઘણું બધું જોયું હશે, બધા હશે માર્કેટની અંદર ડીલર, કે મારે પંપ જોઈએ છે, કઈ કંપનીનો આપું? એની પાસે 5-6 કંપનીઓ હશે, 2-3 લોકલ બ્રાન્ડ હશે, 4-5 મલ્ટીનેશનલ બ્રાન્ડ હશે. પણ અમારે ત્યાં એવું નથી. અમે એક જ કંપની સાથે એસોસિએટ છે, જે જર્મનીની કંપની છે, વિલો. અને અમારે ત્યાં તમે કોલ કરશો ત્યારે નાનામાં નાનો પંપ હશે કે મોટામાં મોટો પંપ હશે, ત્યાં માણસની સાઇટ વિઝિટ થશે જ, ભલે એ ક્લાયન્ટ પંપ લે કે ના લે. Okay. એટલા માટે શું થાય કે ક્લાયન્ટને એક્ઝેક્ટલી શું એની એપ્લિકેશન આજે તમારે જરૂર છે એક જ એચપીના પંપની, અને પહેલાની પાસે જે સ્ટોકમાં છે પણ 2 એચપીનો પંપ છે, તો તમને 2 એચપીનો પંપ આવી જશે, પણ તમને એ ખ્યાલ નથી આવવાનો કે ભાઈ આ મોટો પંપ આપ્યો છે. તો અનનેસેસરી તમારી કોસ્ટિંગ, ઇલેક્ટ્રિકલ કન્ઝપ્શન્સ એ બધું વધશે. એટલે અમારું પમ્પ્સ માટે નહીં, પણ દરેક વસ્તુ માટે અમે એમને ત્યાં સોલ્યુશન પણ પ્રોવાઈડ કરીએ છીએ. તમે આ રીતે પમ્પિંગ સિસ્ટમની આ કરો તો તમારું એનર્જી એફિશિયન્ટ થશે, તમને ક્યાં ફાયદો થશે, તમે તમારું પાણીની ક્વોલિટી શું છે. એટલે એક નાની વસ્તુની પણ એને રિક્વાયરમેન્ટ હશે ને તો બધા જ પેરામીટર્સ એના ચેક થશે ત્યાં. અને અમે એકલું પંપની આખું પેકેજ પ્રોવાઈડ કરીએ છીએ. Basically, you're taking care of એવરીથિંગ. till the delivery. અને અમારું જે કંપની છે એ 2 વર્ટિકલમાં કામ કરે છે, બીએસઆર અને બીએસસી. બીએસઆર એટલે બિલ્ડિંગ સર્વિસ રેસિડેન્શિયલ, કે જેની અંદર ઇન્ડિવિડ્યુઅલ બંગલો, વિલાસ, વીકેન્ડ હોમ્સ, એપાર્ટમેન્ટ્સ, પ્રીમિયમ એપાર્ટમેન્ટ્સ, કેફે એ આવી ગયું. કે જેમાં ઇન્ડિવિડ્યુઅલ પેકેજની અંદર નાની એક સિસ્ટમ છે કે જેમાં સોફ્ટનિંગ સિસ્ટમ, સેન્ટ્રલાઇઝ આરઓ સિસ્ટમ, ડ્રિંકિંગ આરઓ સિસ્ટમ્સ, પ્રેશર સિસ્ટમ, એ બધું આવી ગયું કે જે પર્ટિક્યુલરલી બંગલોઝ માટે. અને બીએસસી એટલે બિલ્ડિંગ સર્વિસ કોમર્શિયલ, કે જેની અંદર આખી ટાઉનશીપ છે, કોલોની છે, મલ્ટિપલ ટાવર્સ છે, એમાં વોટર ડિસ્ટ્રીબ્યુશનની ડિઝાઇનિંગ અને પ્રોડક્ટ સપ્લાય, એ રીતનું અમારું આખું વર્ટિકલ છે. એટલે અમે બિલ્ડર્સ સાથે અને ઇન્ડિવિજ્યુઅલમાં પીએમસી છે, કોન્ટ્રાક્ટર્સ છે, આર્કિટેક્ટ છે, એની સાથે આ રીતે કામ કરીએ છીએ. Basically, you're working till જેમ કહીએ કે one RO સિસ્ટમ, સિમ્પલ એક RO સિસ્ટમથી લઈને
ફિલ્ટરેશન સિસ્ટમ સુધી એન્ટાયર એન્ટાયર ટુ એવરીથિંગ લાઈક બંગલોઝ હોય કે અપાર્ટમેન્ટ. સિંગલ બંગલોઝ હોય, બંગલોઝની સોસાયટી હોય, સિંગલ એપાર્ટમેન્ટ હોય, પણ એ થોડી પ્રીમિયમ કેટેગરીનું એપાર્ટમેન્ટ હોય છે બીકોઝ એની અંદર ફિક્સર્સ અને એનું જે વર્ક બિલ્ડર્સે પ્રોવાઈડ કર્યું હોય એ રીતના ફિટિંગ હોવા જોઈએ. then અમે એ સોલ્યુશન પ્રોવાઈડ કરી શકીએ. ઓકે. એક બીજો પ્રશ્ન છે, હાઉ ડુ યુ મેનેજ યોર લાઈફ? હવે તમે વેકેશન પર જઈને આવ્યા, રાઈટ? તો આ પ્રોફેશનલી કોઈ બધા એવું જ કહેતા હોય કે ટાઈમ નથી મળતો. શોર્ટ ટર્મમાં કહી દઉં કે કેવી રીતે તમે આ મેનેજ કર્યું? મેનેજમાં એવું છે કે જો અહીંયા અમદાવાદમાં તો આવી ગયા હતા, બટ મેં જેની જોડે મેરેજ કર્યા ને એ જે હું કંપનીમાં મેં મારી જર્ની સ્ટાર્ટ કરી ને ત્યાં મારી સિનિયર હતી. અને એડમિન અને એકાઉન્ટ્સ બધું એ જ મેનેજ કરતી હતી અને એની સાથે જ મેં મેનેજ કર્યા. તો એ પ્રોપર ન્યૂ હેક. એટલે એને પ્રોપર ખબર જ છે કે શું લાઈફ છે ને કેવી રીતે મેનેજ કરવાની છે. એટલે અમારે એટલું બધું ડિસ્ટર્બ થયું જ નથી અને અત્યારે પણ એ જ જોવે છે. બસ હવે હમણાં એને નવું એક સ્ટાર્ટઅપ લીધું છે એટલે જોઈએ છે. બાકી અત્યાર સુધી બધું જ મારું એકાઉન્ટ્સ ને બધું એ જ હેડ કરે છે એટલે કોઈ એવું મેનેજ થઈ જાય. રિયલી નાઇસ. એ આ જરૂર છે આઈ થિંક. એટલે અન્ડરસ્ટેન્ડ કરે છે કે આ જ રીતનું હોય, આ જ રીતનું ટાઈમ હોય અને આ જ રીતે મેનેજ કરવાનું છે. એટલે પછી એવા બધું ડિસ્ટર્બ થતું નથી. Okay. What are current market trends in your field? Like what are basically કે generation change થતું જાય છે and where we are reaching right now? તમારા રિલેટેડ ફિલ્ડના રિલેટેડ શું થઈ રહ્યું છે નવું? અમારા ફિલ્ડને રિલેટેડ એ થઈ રહ્યું છે કે હવે બિલ્ડર્સની આપણે વાત કરીએ તો બિલ્ડર્સમાં એક રેરા આવી ગયું છે કે જેમાં 5 વર્ષ સુધી બિલ્ડર્સે કમ્પલસરી મેનેજ કરવાનું છે. તો અમારા ફિલ્ડની અંદર એએમસી એ મસ્ટ થઈ ગઈ છે. કાં તો ઓપરેટર હોવો જોઈએ, કાં તો એએમસી હોવી જોઈએ. કે પ્રોડક્ટ પહેલાં કેવું હતું કે પ્રોડક્ટ આપી દીધી, બિલ્ડરે વર્ષની અંદર છૂટું થઈ ગયું, પછી કોઈ પણ માણસ મેનેજ કરે, કોઈ પણ સર્વિસ કરે ચાલે. બટ નાવેડેઝ તમારે કમ્પલસરી 5 years માટે તમારે ત્યાં મેનેજ કરવું જ પડે. એટલે પ્રોડક્ટ પણ એ રેન્જની આવે છે અને એએમસી પણ આવે છે કે એવરી મંથ માણસ જાય, એનું જોબ કાર્ડ બને, વિઝિટ થાય, પ્રોપર વર્કિંગમાં છે કે નહીં. એ હવે આ નવો ટ્રેન્ડ થઈ ગયો છે. અને બંગલોઝમાં કેવું છે કે અત્યારની જનરેશન પ્રમાણે એ લોકોને એકદમ હેઝલ ફ્રી જોઈએ છે કે કોઈ પ્રોબ્લેમ આવો જ ના જોઈએ. એટલે એવરી મંથ બધી જ વસ્તુઓ માટે, નોટ ઇવન પમ્પિંગ સિસ્ટમ, ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની અંદર જે કેમિકલ રિફિલિંગ કરવાનું હોય, સર્વિસિંગ કરવાની હોય, હોટ વોટર જનરેટર સિસ્ટમની અંદર સર્વિસિંગ, રેગ્યુલર ક્લીનઅપ, આરઓ સિસ્ટમમાં પણ સેમ. તો એ લોકો કન્ટિન્યુ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ ચાલુ જ રહે છે. ઓકે. એટલે આ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કેવી રીતે હોય છે તમારા? એન્વાયરમેન્ટ ફ્રેન્ડલીમાં એવું કરું, પમ્પિંગ સિસ્ટમની વાત કરું તો હવે કેવું છે કે આની અંદર પણ પમ્પિંગ સિસ્ટમમાં વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ અમે આપીએ છીએ કે જ્યાં રિક્વાયરમેન્ટ છે. ફોર એન એક્ઝામ્પલ, આજે મેં 10 ટાવર માટે સિસ્ટમ આપી છે તો 10 ટાવર માટે સિસ્ટમ એક રેન્જની હશે કે જેના કન્ઝપ્શન 20 કિલોવોટ હશે. પણ 10 ટાવરમાંથી ખાલી એક જ ટાવરમાં વોટરની રિક્વાયરમેન્ટ છે તો એના માટે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ હોય છે. તો જે પંપ છે એ પંપ એટલો જ ઇલેક્ટ્રિકલ લોડ લેશે કે જે સિંગલ ટાવરની. તો એમાં તમારું ઇલેક્ટ્રિકલ કન્ઝપ્શન બહુ જ ઓછું થઈ જશે અને એમાં એ ફાયદો થશે. સેકન્ડ, વોટર કન્વર્ઝેશનમાં વાત કરીએ તો આરઓ સિસ્ટમ છે. હવે સેન્ટ્રલાઇઝ આરઓ સિસ્ટમ છે. હવે આપણે ડોમેસ્ટિકનું એક્ઝામ્પલ આપું તો આપણા બધાના ઘરમાં ડોમેસ્ટિક આરઓ સિસ્ટમ છે. તો તમે 1 ગ્લાસ પાણી લો છો તો 1 ગ્લાસ પાણી વેસ્ટ જ થાય છે. કેટલું પાણી વેસ્ટ થાય છે? અમે જે આરઓ સિસ્ટમ ડિઝાઇન કરીએ છીએ સેન્ટ્રલાઇઝ, એની અંદર 80% રિકવરી આપીએ છીએ કે ખાલી 20% જ તમારું વેસ્ટ થાય, બાકી બધી જગ્યાએ 50% વેસ્ટ થાય છે. તો અમે ઇલેક્ટ્રિકલ અને વોટર એ બંને આ રીતે સેવ કરીએ છીએ એન્વાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે. લાસ્ટ ક્વેશ્ચન છે, તમારા બેસ્ટ પ્રોજેક્ટ અને બેસ્ટ ક્લાયન્ટ્સ? ફર્સ્ટ ઓફ ઓલ બેસ્ટ ક્લાયન્ટ કહું તો અમારા એ શ્રીધર ગ્રુપ. એના એવરી પ્રોજેક્ટ્સ અમે કરીએ છીએ. રિસન્ટલી પણ અહીંયા પ્રોજેક્ટ વૈકુંઠ વિલા ચાલી રહ્યો છે, કલરવ સેશન, કલરવ નેસ્ટ, એ બધા વીકેન્ડ વિલાસના પ્રોજેક્ટ છે. અહીંયા વિવાંતા બધા પ્રોજેક્ટ ચાલે છે. શ્રી સિદ્ધિ ગ્રુપ, એના દરેક પ્રોજેક્ટ્સ અમે કરીએ છીએ. ગાલા ગ્રુપ, ત્યાં જ અમારી ઓફિસ છે. ગાલા ગ્રુપના પણ ઈચ એન્ડ એવરી પ્રોજેક્ટ. અત્યારે એમનું લે પાર્ક બહુ આખો જાપાનીઝ ટેકનોલોજીથી જે પ્રોજેક્ટ બનાવે છે એ ચાલી રહ્યો છે. ગાલા ઇકેબાના કે જે ફ્લેટની વેલ્યુ જે સ્ટાર્ટ થાય છે 10 CR થી. એ બધા અમારા ક્લાયન્ટ. એટલે અમદાવાદના જે ટોપ મોસ્ટ બિલ્ડર્સ છે, અડોર ગ્રુપ છે, બધા જ અમારા ક્લાયન્ટ છે. અને એક પ્રોજેક્ટ હતો મારો જે ચેલેન્જિંગ હતો અને એઝ વેલ એઝ મજા પણ આવી હતી એ કરવામાં. એમાં કોઈ કન્સલ્ટન્ટ નહોતું અને કન્સલ્ટન્ટ હતું પણ એમને છોડી દીધું હતું. 1000 રૂમનું આખું આપણે કહેવાય ને પિલગ્રિમ્સનું બનાવ્યું હતું. આપણે અમદાવાદની અંદર જ છે વોરાના રોઝા, કદાચ નામ સાંભળ્યું હોય તો. ત્યાં કુતબી મઝાર કરીને છે, એ લોકોએ હમણાં 2 વર્ષ પહેલા જ બનાવ્યું. એ લોકોએ 1000+ રૂમ્સ બનાવ્યા હતા. પણ હવે એની અંદર હોટ વોટર સિસ્ટમ,
એઝ વેલ એઝ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કંઈ ખ્યાલ નહોતો એમને, ઇવન ડ્રિંકિંગ વોટર સિસ્ટમ. તો અમે આખી એવી સિસ્ટમ ડિઝાઇન કરી કે 1,50,000 લીટર હોટ વોટર ટેરેસ ઉપર સ્ટોર થાય. એના માટે સ્પેશિયલ કેટેગરીની ટેન્ક્સ ડિઝાઇન કરી, એ બધી ટેન્ક્સ ઇન્સ્ટોલ કરી, હોટ વોટર જનરેટર ઇન્સ્ટોલ કર્યા, અને અત્યારે પણ 1000 રૂમમાં ઇન્સ્ટન્ટ હોટ વોટર મળે છે વિધાઉટ એની સિંગલ ડ્રોપ લોસ થયા વગર, અને બધા જમાં ડ્રિંકિંગ વોટર પણ પ્રોપરલી મળે છે ઈચ એન્ડ એવરી રૂમમાં.